શિરામણ થઈ ગયો? હા થઈ ગયો શિરામણ. ભાઈ આવ્યો ગામમાં કૂતરા. બાપા અત્યારમાં કૂતરા બહાવા નીકળા ન હોય. મંદિરે બેઠો તો. હા મને ખબર છે કેવોક મંદિરે જઈવો તું. માવાની પિચકારીઓ માણસ ગલે માવો ગરસમાં ગયો તો ડોહા. માવો મેં ઘરનો નથી ખાતો, બીજાનો ખાતો છે. આ પણ ગામના ખાવ કે ઘરના ખાવી જેરે કેવાય. આવા વ્યસન કરવાની ક્યાં જરૂર હતી? મારી હારે લગ્ન કર્યા તો તારા બાપે કીધું તું છોકરાને વ્યસન નથી. તે વ્યસન ક્યાં છે? મારે 10 વર્ષથી માંગીને ખાવ છું માવો. કોઈ દી વેસાતો લીધો? વેસાતો લીધો પાછો કે ખાવાનું થઈ ગયું ને તારી માએ કોઈ ન દીધું ગામમાં હીરામણ. તું કરમાં તારો ભાઈડો સૌ તારો ભાઈડો. એ ભાઈડા જેવું તે રાખ્યું નથી. તું કેવરાવું છે? તું જેવા લખણ છે આમાં, તમે જેવા નથી. હારું કાઈ વાતો નહીં, શિરામણ વગર હોઈ જાય છે. ઘરમાં ઘરવાનું જ નથી. જાવ હાઈની દુકાને મારા હાડલાના ફોલ સેડા કરવા દીધા છે, લઈ આવો. મારે પહેરીને બારું જાવું છે. બપોર પછી જાવ જ નહીં હાલે. ના બપોર પછી નહીં, મારે હમણાં આ ઘડીએ પહેરીને જવાનું છે ગામમાં. અને ક્યાંક ઓટલા તોડવા નોટો સાઈદા તો પાછો ટાણે મરજે આયા. બોલ માં ફટકાઈ ગયો છે ક્યાંકથી મહાણિયો. ભાવ બગાડ્યો મારો. શું કૂતરું વાય થયું છે? કૂતરું નહીં, કૂતરી વાહે થઈ છે. ક્યાં હડકાઈ થઈ છે, હડકાઈ. ક્યાં થઈ છે અડકાઈ? કે તો ખરા, હું ક્યાં ઝાડવે સડી જાઉં. એ અહીંયા ક્યાંય નથી, મારા ઘરે. કૂતરી પૈરી છે? એ ઈ કૂતરી નહીં, આ ડોસી છે ને એમાં કૂતરીમાં જરાય ફેર નથી. ઓહો, તમારી ઘરવાળીની વાત કરો છો એમ ને? ઘરવાળીને કૂતરી નો કહેવાય. હવે કૂતરા તો હારા, તમે એને રોટલા નાખો ને હા. ઈ વળકે નો આવે. અને આને તો ગમે એટલું ખવડાવો, ગમે એટલું પહેરાવો, ગમે એટલું ઓઢાડો, વાવ વાવ ને વાવ. તો તમારી કૂતરી બહુ વહરી કહેવાય હો. આવી કૂતરી ભેગા તમે રહ્યો છો ઈ ખબર તમને પહોંચ થાય છે. એટલે તું કૂતરી નો કે? એટલે હું કેતો નથી, આ તો તમે કીધું એમ. મારું માણસ છે ને એટલે હું કહું ઈ મારે હક છે, બાકી તારે કહેવાનો હક નથી, બરોબર? ના ના, એ તો અમારે ન જ કહેવાય ને કૂતરી. તારું કૂતરી તમારે એકને જ કહેવાય. હા લાય ફાકી. હું ફાકી લેવા જ જાતો તો. લાવ ફાકી. તમે તો કોઈ દી ફાકી લીધી જ નહીં. જઈ હોય કે લાવ ફાકી. એમાં એવું છે ને, તાજી ફાકી છે ને મને હદતી નથી, ગરમી સડી જાય છે. તો આ દુકાને ક્યાંક પડી હોય ને વાસી, એ બધી ભેગી કરીને કોથળી રખાઈ કરે. વાસી ભાવતી નથી. મૂળ એમ કયો ને, તમારે ખર્ચો નથી કરવો એમ કયો. અરે બાપા, રૂપિયા તો અમારે આમ જો પાણીની જેમ વાપરી નાખી. પાણી હારે તમે જાવ તો નોટો પડી હોય, ઘરમાં ઓશિકા હેઠે નોટો પડી હોય, અને ઘરમાં તમે ફરી વારો ને તો ફરિયામાં 7-8 રૂપિયાના સિક્કા તો એમને જડે. આ તો ઈ વીણી દુકાને જઈને ફાકી તાજી ખાતા હોય તો કોક ની ખાવશો. તું મજાક બહુ કર્યો, મજાક નહીં, હું સાચું જ કહું છું. અને આજ પછી મારી પાસે ફાકી નો માંગતા. આજ તમે 3 વર્ષથી અમારી ફાકી ખાઓ, કોઈ દી મને ફાકી ખવડાવી? ગમે એટલું તું મને હતા કહીશ ને તો મને ખોટું નહીં લાગે, હું તો ફાકી માંગીશ. હું સાચું કહું છું. હું ન માનું. હું ન માનું. આમથી બાયડી હડકાઈ થાય છે. આ કોક નું ખાવશો ને નડે છે. કાઈ નો નડે, ભાઈબંધ દોસ્તારનું તો ખવાય, ભલામણ આમ ખવાય. હાલ ખવડાવી દે ફાકી. એલા ભાઈ, હાલે જો સેલીન પેલી ફેરો, પછી બીજી ફેર નો માંગતા. મજાક નો કર, મજાક નો કર. ભાઈ મજાક નથી કરતો, સાચું કહું છું. તણાઈ નો જાય, મને ખબર છે. તારો જીવ એવો છે, બાકી તું દિલાવર છો, દિલાવર. મને ખબર છે. આજ હું ફાકી ખાઈશ ને તો કાલ તું ના પાડીશ, પણ ખવડાવવાનો છો. હાલ ને બાપા, તને ગુડી દો. ભાઈબંધ ના પણ આજલે ક્યાં ડોહી ગયા તા? હવાર માં જો ને જાવ છું ગામમાં. કાહું છે ગામમાં વળી? આ મરી ગયો ડોહો દો ને અટાણમાં મને કે છે હાઈનો ટાઢો રોટલો છે. હા, ઘરનું રાબડિયું તપતપાવીને સુરમું કરી દે ને રોજ ઘર ખાવા દે, ભીલું લેવા 10 ઘરનું. ઓહો હો હો હો. એ 5 કિલોનું જો આવડું બધું ડબલું આવે છે, લઈ લેવા. કિલો લેવા નો અડિયું કઢાય. 5 કિલોનું ભીલું લેવા જાવ છું, ગમે એટલું લેવું. હાંજે ગોર ખાય, હવારે ગોર ખાય, બપોરે ગોર ખાય. ગોર તો ગાડા ભૈરા ઘરમાં જાણે.
તે ભાવ તો વેત ખાઈ એમાં ખાધા સીટ છે બાઈ હું આટલી બધી ઉપાડો લીધો છે પેલી કાંઈ માં પોય આખી જિંદગી બરતરાત કરાવી મુઆએ બરતરાત કરાવી આ ખાવું છે ઓલું કરવું છે ઓલું લેવું છે ફલાણું જાવું છે ઉપાધિના પાર નહીં મારી જિંદગીમાં હકનો હડાકો ન આવ્યો કોઈ દી એલી હજી સુધારો ન થયો રાજુ બાપાનામાં અટાણે મારા મા બાપના વેણ યાદ આવે છે પૈણીને આવી 2 વર્ષ થયા ને તો આવો ને આવો હતો તે મેં મારા માઈતરને કીધું કે આમ છે બિસાડાવે કીધું તારો ભાવ ન જાય એમ હોય તો છૂટું કરી નાખ મને એમ કે સુધારો આવી જાય પણ આ કૂતરાની પૂંછડી વાકી તો ને વાકી ગમે એમ સીધી કરો તો વાકી બીજુમાં આપણે બાયુનો જીવ છે ને આપણે તો હેને આખી જિંદગી જાતું જ કરવાનું રે બરોબર છે આપણે જો દુનિયા હમુ જોઈને તો આરો નથી આવે એમ ત્યાં હેને બધે ઘીરે ઘીરે આજ માટીના સુલા હે પણ આ તમારી જેમ નહીં હાવ અમારે તારે કઈક ડખો હોય પણ હું વિચાર કરું છું તમારે હાવ અમારી જેમ ન હોય ના બાપા ના જો ઘરવણને ભાણા તો ભભરતા જ હોય પણ હાવ તમારી જેમ ન હોય પણ મેં બહુ સહન કર્યું હવે નથી કરતી હવે તો ડોહાને તબડાવી લઉં છું આ તો બે ઢીકા ઠોકી લઉં છું પછી કઈ હદનો આટો હોય કે નહીં ઈ વાત એ હાસી પણ હવે કાયમ ઉઠીને જો દેકારા કરી તો આડોશી પાડોશી સાંભળે રાજી થાય બરોબર આનું કઈક સોલ્યુશન કર નખાય ઘણો લાડવો થઈ જાય એ કાયમ એવું ન હોય જાજી ગઈ થોડી રહી હવે સહન કર્યા ભેગું કર્યું હાલવું જાવ નકર વળી પાછો મરી ગયો ફાકો આવશે કેમ નો આવી હા એવું લાગે તમે તમારે બે બુથમાં દેતું રહેવું